હળવદ સદભાવના શૈક્ષણિક સંકુલ ખાતે રમશે સદભાવના, જીતશે સદભાવના અને મારી રમત શ્રેષ્ઠ રમત અંતર્ગત રમતોત્સવ યોજાયો હતો। સદભાવના વિદ્યાલય ખાતે યોજાયેલા રમતોત્સવમાં 750 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। હળવદમાં હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં ઉપયોગી અવનવા કાર્યક્રમો સદભાવના વિદ્યાલય ખાતે યોજાય છે, ત્યારે વધુ એક 30 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 750 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। આ રમતોત્સવને સફળ બનાવવા સદભાવના વિદ્યાલયના એમડી, આચાર્ય, શાળા સંચાલક સહિતના તમામ શિક્ષકો, કોચ મિત્રો અને સંચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી। દર વર્ષે જેમ 3 દિવસીય રમતોત્સવનું આયોજન થાય છે, તેવી જ રીતે આ વર્ષે પણ 3 દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। તેની અંદર લગભગ 16 જેટલી રમતો, એની અંદર અલગ અલગ વિભાગ કરતા જુનિયર, બ્લુ, ગ્રીન, રેડ ટીમ કરતા ટોટલ 90 જેટલી ઇવેન્ટો અને તેની અંદર લગભગ 750+ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। આયોજન કરવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે જેમ સરકાર ખેલ મહાકુંભ અને વગેરે કાર્યક્રમો યોજે છે, જેથી વિદ્યાર્થીઓમાં જે જૂની કળા છે, જે જૂનું શિક્ષણ મોબાઈલ તરફ જે અત્યારે વળી ગયો છે, એ આપણે એને પાછો વાળી અને પાછો જે મોબાઈલનું ભણતર અને જે જીવન છે એ છૂટી અને પોતે જે ખેલ રમત છે, જેથી પોતાનું તંદુરસ્ત સ્વાસ્થ્ય અને શિક્ષણમાં પણ આયોજન કરી શકે, એ પ્રયાસ માટે અમે દર વર્ષે આ રમતોત્સવનું આયોજન કરીએ છીએ। જેમ પણ આ વર્ષે 3 દિવસીય રમતોત્સવનું આયોજન કરેલું છે, જેમાં 750 થી વધારે વિદ્યાર્થીઓને પણ આની અંદર ભાગ લીધેલો છે। રમતોત્સવની સાથે સાથે શાળાની અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે, ધાર્મિક કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને ક્રિકેટ મેચોની અંદર રમતોત્સવની અંદર આયોજન કરેલું છે કે જેથી કરી વિદ્યાર્થીઓની અંદર જે પડેલી જે શક્તિ છે, એ શક્તિને બહાર લાવવા માટે રમત ઉત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે। શૈક્ષણિક સંકુલ માં ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરું છું। આમાં જેવી રીતે રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે દર વર્ષે 3 દિવસ માટે અમારી શાળા સદભાવના શૈક્ષણિક સંકુલમાં પણ રમશે સદભાવના, જીતશે સદભાવના અંતર્ગત દર વર્ષે 3 દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ 3 દિવસના રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ટૂંકી કૂદ, લાંબી કૂદ અને આજે તો 3જો દિવસ છે, એટલે કે ફાઇનલ કબડ્ડી અને ફાઇનલ ક્રિકેટનું અને ફાઇનલ રસ્સાખેંચનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અમારા શિક્ષકો અને સંચાલકો દ્વારા અમને રમતો વિશે યોગ્ય માર્ગદર્શક અને તેના યોગ્ય નિયમો જણાવવામાં આવે છે।